હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને મજામાં જ રહેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આજે અમે જવાના છીએ ચોટીલા, કે જ્યાં ચામુંડ માતાજીનું મંદિર છે. તો અત્યારે વાગી ગયા છે વહેલી સવારના 6:45. તો જેટલા વહેલા ત્યાં પહોંચશું એટલો તડકો ત્યાં ઓછો લાગશે. તો ચાલો નીકળીએ. તો ફ્રેન્ડ્સ, 7 વાગે અમે ઘરેથી નીકળ્યા હતા અને બસ મળતા અમને લગભગ 7:30 જેવું થઈ ગયું હતું અને એક્ઝેક્ટ 8:30 વાગે અમે ચોટીલા પહોંચી ગયા છીએ. તો ફ્રેન્ડ્સ, સવારનો સમય છે, તમે જોઈ શકો છો. અહીંથી બજાર છે એ શરૂ થાય છે. સવારના 8:30 વાગ્યે આટલી ગર્દી છે, તમે જોઈ શકો છો. અહીંયા બજારમાં પ્રસાદી, નાળિયેર, જાત જાતની માતાજીની ચૂંદડી, કાચના કપ રકાબી જે અહીં ફેમસ છે, બધું મળે છે. અને ફાઇનલી અમે ડુંગર સુધી પહોંચી ગયા છીએ. હવે આપણે ડુંગર ચડવાનું શરૂ કરી દીધું છે. અહીં સવારમાં પણ તમે ભીડ જોઈ શકો છો માણસોની. સાથે સાથે આસપાસનો નજારો પણ તમે જોઈ શકો છો. આજે રવિવાર છે એટલા માટે થોડી માણસોની ભીડ છે સવારમાં. સવારના ઠંડુ વાતાવરણ હોય છે એટલે પગથિયા ચડવામાં બહુ તકલીફ નથી પડતી. સવારે ઠંડા વાતાવરણના હિસાબે આપણને ખૂબ મજા આવે છે. અહીં તમે જોઈ શકો છો કે દરેક પગથિયાની ઉપર તમે પતરા જોઈ શકો છો, જેથી કરીને જે કોઈ શ્રદ્ધાળુ અહીં આવે છે માતાજીના દર્શન કરવા માટે, તે લોકોને જરા પણ તડકો લાગતો નથી. અને આમ પણ વહેલી સવારે સરસ મજાનું વાતાવરણ હોય છે. જો અહીંયા કેવડી મોટી ઉંમરના બા છે, તે પણ ડુંગરના પગથિયા ચડી રહ્યા છે. અને અલગ અલગ માનતાઓ કરવાવાળા પણ શ્રદ્ધાળુ અહીં આવે છે. પગથિયા ચડવામાં જરા પણ અમને થાક નથી લાગ્યો. જુઓ, આસપાસનો નજારો તમે જોઈ શકો છો. ખૂબ સરસ દ્રશ્ય અહીં તમને જોવા મળે છે. જુઓ કેટલી માણસોની ભીડ છે. વાતાવરણ કુદરતી કેટલું સરસ દેખાય છે. મારી સાથે અહીં મારા મામી છે અને અમે અત્યારે પગથિયા ચડી રહ્યા છીએ. સાથે સાથે આસપાસનું દ્રશ્ય પણ તમને જોવા મળી રહ્યું છે. કેટલા ઉત્સાહથી માણસો છે, જુઓ કેટલા ઉત્સાહથી માતાજીના દર્શન કરવા માટે પગથિયા ઉપર ચડી રહ્યા છે. આ થોડાક અમે ઉપર આવી ગયા છીએ. ઉપરનું તમને વ્યૂ બતાવું છું. હવે બસ થોડાક જ પગથિયા બાકી રહ્યા છે અને અમે એક્ઝેક્ટ 9:10 છે એ પગથિયા ચડવાનું શરૂ કર્યું હતું અને બહુ ઝાઝી વાર પણ નથી લાગી. અને બસ ફાઇનલી હવે અમે પહોંચી ગયા છીએ. એક્ઝેક્ટ 21 મિનિટ થઈ છે અમને પગથિયા ચડતા, એક્ઝેક્ટ 21 મિનિટ. અને તમે જોઈ શકો છો કે ફાઇનલી ચામુંડમાના મંદિરે અમે ઉપર પહોંચી ગયા છીએ. ચાલો આપણે માતાજીના દર્શન કરીશું.
અહીંયા તમે માણસોની ભીડ જોઈ શકો છો. આજે રવિવારના લીધે ઘણો એવો ટ્રાફિક રહેશે. ચલો અહીંથી આપણે માતાજીના દર્શન કરવા માટે જાશું. ખૂબ સરસ દર્શન થાય છે. એકદમ શાંતિથી અમે આજે દર્શન કર્યા છે. તમે જોઈ શકો છો. તમારે નિરાતે બેસીને દર્શન કરવા હોય તો પણ અહીં એક બાજુ છે એવી સુવિધા છે કે તમારે બેસીને નિરાતે દર્શન કરવા હોય તો પણ તમે કરી શકો છો. ફોટા વિડીયો કે વિડીયો કોલ તમે છે એ કરી શકો છો. અહીંયા બધા શ્રદ્ધાળુઓ છે તેઓ છે એ માતાજીને પ્રસાદ ધરાવી અને દર્શન કરે છે. અને અમે પણ સરસ રીતે માતાજીના દર્શન કરી લીધા છે. ખૂબ મજા આવી અમને. બાજુમાં મહાકાળી માતાજીની મૂર્તિ છે. ત્યાર પછી અહીંથી બહાર નીકળીને અમે જઈએ છીએ થોડાક ફોટા ને એવું ક્લિક કરી લઈએ. ચાલો હવે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. નીચે ઉતરી અને ડાબી બાજુ જઈએ ત્યાં એક મંદિર આવે છે કાળ ભૈરવ દાદાનું. ત્યાંથી આપણે નીચે ઉતરીને જાશું તો આપણે સિંહના દર્શન કરીશું. તો અહીંયા શ્રદ્ધાળુઓ છે એ સિંહને કંકુ લગાવે છે, કંકુ ધરે છે અને ચાંદલો કરે છે અને ચૂંદડી પણ ચડાવે છે. તો મેં પણ પ્રસાદી લીધી હતી કંકુની અને હવે આપણે સિંહને કંકુ લગાવી અને આપણે ચાંદલો કરી લેશું. ઘણી સરસ સુવિધા અહીં થઈ ગઈ છે ઉપર મંદિરમાં. માણસોને બેસવા માટેની સરસ મજાની પણ વ્યવસ્થા કરેલી છે અહીં. તમે જોઈ શકો છો. આજે માણસોની ભીડ ખૂબ છે પણ છતાંય અમને વાંધો નથી આવ્યો એક પણ જગ્યાએ. જાળી આડી રાખેલી છે એટલે થોડું દૂર પડે છે. હજી નીચે પણ આપણે સિંહના દર્શન કરવાના છે. તો હવે અમે પાછા વળીએ છીએ અને ધીમે ધીમે છે એ પગથિયા ઉતરવાનું શરૂ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, આપણે પગથિયા ચડતા જરા પણ વાર નથી લાગી, પણ હવે પગથિયા ઉતરતી વખતે થોડાક પગમાં થાક જેવું લાગે છે. ધીમે ધીમે છે પગથિયા અમે ઉતરીએ છીએ. સાથે સાથે હું તમને આસપાસનો નજારો પણ બતાવતી જઈશ. જો અહીંયા વાતો કરવા લાગ્યા છે સગાવાલા, બધા ભેગા થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, અહીંથી અમે નીચે ઉતરીને આપણે નીચે એક ચામુંડ માતાજીનું મંદિર છે કે એ મંદિર છે એ શેના માટે બંધાવેલું છે. જે મંદિર ડુંગરની ઉપર છે, બરાબર. તો જે લોકો, જે કાંઈ શ્રદ્ધાળુઓ છે એમને પગમાં ચાલવામાં તકલીફ હોય કે ચડવા ઉતરવામાં તકલીફ હોય કે જે લોકો ઉપર ચડી નથી શકતા પગથિયા,
તો એમના માટે ઉપર જેવું મંદિર છે ચામુંડા માતાજીનું, એવું જ મંદિર છે એ નીચે બનાવવામાં આવ્યું છે. એ જ માતાજી છે અને એવું જ મંદિર છે, અને ઉપર જેવો સિંહ છે એવો જ સિંહ નીચે પણ રાખેલો છે. તો આપણે નીચે ઉતરી અને એ મંદિરના પણ દર્શન કરવા જઈશું. અહીં થોડા પગથિયા ઉતરતા એક મહાકાળીનું મંદિર આવે છે. જો આ ઉપરથી એકદમ તમને દ્રશ્ય દેખાય છે. પગથિયે ક્યાંય પણ તડકો લાગ્યો નથી, તમે જોઈ શકો છો. દરેક પગથિયા ઉપર પતરા નાખેલા છે, એટલે જેથી કરીને શ્રદ્ધાળુઓને તડકો ના લાગે. અને વચ્ચે વચ્ચે બેસવાની સીટ પણ આવે છે, કે બાકડા પણ આવે છે, કે એ લોકો બાકડા ઉપર બેસી શકે છે. તો ફાઇનલી હવે અમે નીચે ઉતરી ગયા છીએ. જો અહીંયા પણ સિંહ છે. પગથિયા ઉતરીને આપણે નીચે પહોંચી ગયા છીએ. હવે અહીંથી નીચે ઉતરી અને ડાબી બાજુ વળીએ એટલે આપણે ચામુંડમાનું મંદિર જે છે, ઉપર જેવું મંદિર બનાવેલું છે એવું જ મંદિર છે એ નીચે બનાવેલું છે. તો ચાલો આપણે એ મંદિરના પણ દર્શન કરી લઈએ. જય ચામુંડમા. માણસોની ભીડ વધતી જ જાય છે, આજે રવિવાર છે એટલે. જો અહીંયા આપણે નીચે જે ચામુંડ માતાજીનું મંદિર છે એના તમને દર્શન કરાવું. અહીં થોડોક જ વિડીયો બનાવેલો છે આપણે, કારણ કે અહીં ફોટા વિડીયોની મનાઈ છે, એટલે થોડોક જ આપણે વિડીયો બનાવી શક્યા છીએ. દર્શન થઈ જશે તમને. હવે ત્યાંથી આપણે બહાર નીકળી ગયા છીએ અને ઘર તરફ નીકળી ચૂક્યા છીએ અમે. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં આપણે પૂરો કરીએ છીએ. આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે, અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોમાં કમેન્ટ, લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હજુ સુધી અમારી ચેનલ પર નવા હોય અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.